પોતાની આસપાસ દુનિયા છે ને એ ડિપ્રેશનમાં છે એટલે ગાંડા કહેવાય એને. અડધા પાગલ ફરે છે. પૈસો બહુ કમાણા, આપણે હરણફાળું ભર્યું, દુનિયાને મુઠ્ઠીમાં કરી લીધી, દુનિયા એક થઈ ગઈ, વિજ્ઞાને હરણફાળ ભરી, બહુ સારી વાત. ચંદ્ર સુધી પૂગ્યા, મંગળ સુધી પૂગી ગયા, પણ ડિપ્રેશનમાં આવીને ગાંડા ફરે છે. ભાઈઓ હામાં કેસ ને કોર્ટમાં ધક્કા ખાય છે, એવા કેટલાય દાખલા છે. બે માણા નોખા બંગલામાં રહેતા હોય, બોલો તો પછી હવે નોખા જ પડી જવાનું, હું ખોટે ખોટું હાવ કામ હોય ને કામ હોય, પછી ઓમ બે માણા હોય પાછા. એમાંથી આપણે આપણી પરંપરાને જાળવી, અને આપણી માવડીઓએ હવે તો બધું સારું થઈ ગયું, પણ આ એવા ડોહિયું બેઠા છે કે જેને ઘંટીમાં દળના દળી દળી અને મહેમાનોને રોટલા ખવડાવાય છે. ન્યા માં કકુમાં જેવી જગદંબા આવે, ભલા માણસ ન્યા માં લેંબો જ આવે, એમનેમ નથી થતું. ભલ્યું વીણના ભલા ઈ મલા બાપા એને માં ક્યારે સપનામાં આવવાનું કે, સપનામાં આવી પ્રસન્ન ક્યારે થાય? એમનેમ નથી થતું કઈ, માં એમનેમ ઉતરે. અહીંયા તમારા ડેડોલ ગામમાં કાલે કોઈ મોટી કંપની આવે અને એમ કે આટલા 1000 કરોડ આપ્યા, તમે 15 દિવસમાં જમ્બો જેટ 700 માણસ સામે એવડું પ્લેન ઉતરે એવું એરપોર્ટ બનાવી દો, એવું કે કોઈ કંપની, એટલે તમારું આખું ગામ કેવા છે કે ભાઈ હેલિકોપ્ટર ઉતરે એવું કરી દઈએ. બાકી 700 માણસ સામે એવડું પ્લેન ઉતરે જમ્બો જેટ, એવું એરપોર્ટ બનાવવા માટે 5-7 વર્ષ હોય છે. એમ પૈસા ગમે એટલા આપો તો ન થાય એરપોર્ટ. હવે એક 700 માણસ સામે એવડું પ્લેન ઉતારવું હોય તો 5-7 વર્ષ વયા જતા હોય તૈયારી કરવામાં, ખાલી પ્લેનમાં. તો ભગવતી કક્કુમાને ઉતારી હશે, એને કેટલી તૈયારી કરી છે, કોકદી કલ્પના કરજો. એમનેમ નથી થતું, એમનેમ માં ન આવે, એમનેમ જગદંબા ન આવે. ભાવવું પડે. ધર્મ રહેશે તો રહેશે ધરા, અને ખપ જાહે ખુરસાણ એક વિષમભર. આ યુગમાં તો ખાસ યુવા ધનને અભિનંદન આપું છું. યુવાનડા બધા દેખાય છે, આ બધા વડીલો અહીંયા બધા બેઠા છે, એ બધા આ જોડાણા છે કે અમે ધર્મોત્સવ ઉજવીએ, અમે કંઈક કરીએ, અમે પૈસો વાપરીએ, સમય આપીએ. આ યુગમાં આ જરૂરી છે. કઠણાઈ આપણી ઈ છે, કઠણાઈ શબ્દ બોલું છું અહીંયાથી સનાતનની. કોઈ સાધુ, કોઈ સાહિત્યકાર, કોઈ કથાકાર, કોઈ ભુવાજી, કોઈ વડીલ સનાતન ધર્મ માટે ખૂબ બોલીને આગળ વધશે ને એટલે સીધા આપણા ઊભા થાય રાક્ષસો. બીજા કોઈ આપણને કોઈ દી નુકસાન નથી કરી શકે. જાહેરમાં કહું છું, ભલે ગમે એટલા વળ ખાય, ગમે એટલા આક્રમણો આવે વિશ્વમાંથી, દરિયા જેવડી આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે ને, એવા ભરડામાં લેતા લેતા ટીડના ટીડ ઉતરતા હતા વિદેશમાંથી. અને એ વખતે તરવરિયા યુવાનો ભારતના તૈયાર થતા હતા. ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈત જુમરદાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની ભ્રેકુંડ સમહર દેખ ધૈંભો સુર હરખે જૂન વરવા હુર પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદરપાડ હોદા હોત મીટે શાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવાજીમ દોઈ લાગ્યો મામલો વડલોય બેઠક વજાડી ગણવાર ત્રીજા પોર લગ દરબાર ચોરંગ ઉડ બાટા જૂટ તેગા જાળ બંગળ ત્રુટ હુબક તોપ તાલે એક અને જૂતે કોણ ચાલે જીક. તાકાત નથી હામાં બપ્પા રાવળને વાંચો, દાદા હાંગાને વાંચો, શિવાજીને વાંચો, પ્રતાપને વાંચો, અમીરજી ગોહિલને વાંચો, કેટલાય દાખલા છે. કુલદીપભાઈ સામે વાળા કોઈ દી આપણું બગાડી જ નથી હઈ ગયા. પણ જેમ જેમ કળિયુગ વધતો જાય છે એમાં આપણા જ ધર્મ ઉપર જરાક અમે આમ નીકળ્યો, તમે નીકળો, કાલેથી નીકળો, સનાતન માટે જ બોલવું છે. સનાતનને નુકસાન સીધા આપણા આ ખોટા છે ને આ પૈસા હારું કરે છે. અરે તને કરડે કાળોતરો નાગ, તને તું જન્મો ઈ જ મોટી ખોટ છે. હવે બીજું કોને કહેવા જાઉં? એટલે કહેવાનો અર્થ એવે ટાણે આપણે આવી રીતે ભેળા થતા રહીશું તો આપણો પરિવાર ભેળો રહેશે. કુટુંબ નથી વિખાતા, કુટુંબ ભાવના. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરાય ઈ ખબર નહોતી, તેથી ભારતના આ સનાતનની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, એ ભારતની ધરતી છે ભલા માણસ. એટલે ધર્મ માટે જેટલું થાય એટલું આપણે કરવું પડશે. બોલે એને બોલવા દઈએ, પણ આપણે આપણું કામ નહીં મૂકવાનું. એ તો એનું કામ કરે છે, એનું કરે, આપણે આપણું. એ તો અમુકને નો જ ગમે. ભગવાન કૃષ્ણ જન્મમાં તો અમુકને નહોતું ગમ્યું.
રામજન્મ તો અમુકને નહોતું ગમ્યું તો ન ગમે. વરસાદ ધરતી માથે પેલો પડે ને તો અઠવાડિયું થાય ને તો લીલા પૂપળા ફૂટે. કોને ખબર? બધી વનસ્પતિને, ધ્રોકડીથી લઈને વડલા સુધી કોઈ એવી વનસ્પતિ ન હોય જેને નવા પાન ન આવે. બધાયને પૂપળા ફૂટે, એકને ન ફૂટે. કોને ખબર? કેળડાને. કોઈ દી જોયું સોમાહુ જામી ગયું કેળડામાં પાન આવ્યા? અમુક જયડાના પેટના કોઈ દી કોળાય જ નહીં. એની ચિંતા ન કરવી, તમે તમારું કામ કરો, એ એનું કામ કરે. પણ એમાંથી જે નીકળી ગયા છે એટલે ધર્મ માટે બધાય ને આપણે જ્ઞાતિ જાતિ બરોબર, જ્ઞાતિ ગૌરવ ઠીક છે, રાખશું આપણે, પણ બધું ભૂલી અને સનાતની સહી, હિન્દુ સહી, ભારતીય સહી આપણે. અને કોઈની આપણે જો કોઈની ટીકા તો કોઈ જ્ઞાતિવાદ એ આપણે કરવું, આપણે આપણું સંભાળ લેવાનું છે ખાલી. આપણે કોઈને કઈ કહેવાની જરૂર જ નથી. આપણે જ આપણું સંભાળે ત્યાર પછી બીજાને દોષ દે એ ખોટી વાત પડે છે. આપણે જ આપણું ટાળ્યું છે. જ્યારે જ્યારે જોયું છે ત્યારે આપણા ઈ જ્યારે તમે વાંચો ઇતિહાસોને તઈ ખબર પડે કે શું આપણા માટે, આપણા ધર્મ માટે કેવા કેવા લડ્યા છે, કેવડી કેવડી દીકરીઓએ બલિદાનો આપ્યા છે. અને આજે દીકરીઓ ઉલાળા મારે, ફાવે એવા કપડા પહેરીને કૂદકા મારે, જરાક કોક બોલે તો નીકળી પડે ટીવીમાં આવીને અમને સ્વતંત્રતા આપો. અરે તમને નાગણીઓ કરડે, તમને આથી કેવી તમારે સ્વતંત્રતા જોઈ છે? પણ સાહેબ એક રાસ નો જોવાય. અમારા જુનાગઢમાં એવી તો ઘણી ઘટના છે. અમારા જુનાગઢમાં ધંધોહર ગામમાં નવાબને ખબર પડી કે હાથમ આઠમ ઉપર રાહડા લે છે આયરની દીકરીઓ, મેરની નાયરની. જોયા જેવા રાહડા હોય છે. નવાબે તંબુ તાણ્યા નદીને કાંઠે અને પછી કીધું, મુખી હતા એમને, કરસન ડાંગર કરીને આયર ને મેર ને બધા હતા. એને કીધું કે તમે થોડા રાહડા રમે જોવું છે? તો કે ન જોવાય. કા? તો કે અમારી દીકરીઓ રાહડા રમે એ તો જગદંબાને કાળિયા ઠાકરને રીઝવવાય રમે છે, એ નવાબને દેખાડવા માટેના રાહડા નથી. ભલા માણસ. હા હા હા, આખી કેવડી ઘટના વાંચ્યો કોક દી. આવી તો કેટલીક કથાઓ છે. કહેવાનો અર્થ એટલો જ છે મારો કે આપણે આપણી પરંપરા જાળવીશું તો આપણને આ માતાજીઓ બચાવશે. આપણે ત્યાં માં કીધું ને કે નાગણી બનીને આવે. સાહેબ કાયમના માટે આવવા માટે તૈયાર. માં કકુમાં એમ કે, અરે લેમ્બો જ એમ કે મારો દીકરો મને કામ સીધે તો એના કામ કરવા સિવાય મારે બીજું કામ જ નથી. પણ એકવાર સાચી રીતે તો યાદ તો કરી લે, ખબર પડે. ઘણાને તો જાન લઈને પરણવા જતા હોય તો કે એકચ્યુઅલી આટલો ખર્ચો કર્યો, પરિણામ છે ખરા ને. હવે હારા ઉપર ભરોસો ન હોય, ત્યાં માતાજી આવે એની ક્યાં વાત જ રહી છે? એવી વાત નથી. પણ જગદંબાના સાનિધ્યમાં મળ્યા છે બસ. એટલે માં, હે જગદંબા, આ સંસાર સાગર છે. ભગત બાપુ કહે છે કે માડિયામાં એવો ગળી રાત તારી, એમાં કાળ કાય કાજળ ભોળ્યા રેલો. હે માં, આ સંસારમાં એવી કળિયુગમાં કાળી રાત ઓગળી ગઈ છે. કાળકાએ કાજળ ખોલ્યા. માડિયામાં હારા માણસની નજર નહીં પૂગ્યા. માં માડિયામાં એ નાવિકની નજરું ન ફૂગે, હવે મેર કરે માવલડી રેલો. માડી તારા એ બેગણા ગઢ ગીરનારે, નવે ખંડ નજરું પડે રેલો. માડી તું તો એ કરુણાને ઉજળે કાંઠે, જબુકી જોત જોગણી રેલો. એવી ભગવતીને આપણે ગુણગાન ગાવા માટે અને લોક સંસ્કૃતિની વાતો કરવા માટે મળ્યા છીએ. આપના તરફથી જેમ ભાઈએ કીધું એમ જે ઘોળ રૂપિયા આવશે, અહીંયા રહેવાનું છે. હજારો માણસો જમતા હોય, સારા કામ થતા હોય, શ્રદ્ધાથી માણસો ભેળા થતા હોય તો સનાતનના આ બધા ઉત્સવો છે એ ઉજવતા રહેવા જોઈએ. એટલા માટે તોય ધકમાર ધાડા
નાસે માથે ઓટણા ન મારી કપમાં ને હેમાળાનો ગળે હાર પણ શેષ નાગના માતાજીના પગે હાથલા આવજી ભાઈ એ મારી શક્તિ સજે શણગા બાપુ હવે હા ભુવાજી ખમા આવજી ભાઈ ખમમ ગુમરુ કમન ખમમ જાદર ઠમન પ્રગ નિનાદ લલિત નાદ લાવે પદ પદ લત પૂતલી પદ પદ પ્રિય સત પ્રભી કદ 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 શેષ ગીત કુત નવીન ગાતે આહો એ હર હર આજ હર 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 જય હો ભોજનો અમને ચરણે જ રાખજે શક્તિ શક્તિ
લાડલી એ મારી વિશ્વ રૂપ વૈરા